Failure and disappointments are not a part of my life. Agree. Fully agree. There are so many people who love success. They drive their personality, their life to the way of success. And the highway is open for you. There is no disturbance if you want success. Plan it, think it, plan it, and take action. Success is there. But there are majority of the people who focus on failure, on disappointment. સમાજમાં એવા કેટલા બધા માણસો છે જેને સફળતા સ્પર્શી જ નહીં શકે, કેમ કે એનો મૂડ જ નથી. એને ઉછેર્યું છે નિરાશાઓએ, એને ઉછેરી છે નિષ્ફળતા. એને ક્યાંય સફળતાની ગંધ આવતી નથી ને આવવાની નથી, કેમ કે પહેલેથી જ નેગેટિવ છે. એ વિચારે છે આ મારાથી નહીં થાય, આ મને નહીં મળે, હું આને લાયક નથી, હું આ કેવી રીતે કરીશ, અરે હું કરીશ તો હું નિષ્ફળ જઈશ, આ મને મળશે જ નહીં. When you are losing hope, then there is no hope. આશા જ નથી તો પછી નિરાશા જ છે. આ લોકોને કશું સારું દેખાતું જ નથી. ક્યારે? સફળતા તો સ્વપ્નમાં નથી આવતી. આ લોકો કાયમ એમના બારણા બંધ કર્યા છે સફળતાએ નહીં આવવાનું. એ લોકો અંદર બેસી ગયા છે એમની નિરાશાને લઈને. એની નિરાશા એ લોકોને જન્મથી મૃત્યુ સુધી ઘેરી લીધી છે. જ્યારે તમારે કંઈ મેળવવું જ નથી તો ઈશ્વર કે કુદરત પણ તમને આપશે કેવી રીતે? નહીં આપે. તમારે જોઈતું જ નથી, તમારો ઈરાદો જ નથી, તો કુદરત કેવી રીતે આપશે? આ લોકો નકારાત્મક મૂળવાળા, કંઈ પણ શરૂ કરે એ પહેલા એને નિષ્ફળ જવાની ખાતરી છે. એને પાક્કી ખાતરી છે કે આ મને નહીં મળે, હું હારી જઈશ. હવે આ લોકો કેવી રીતે જિંદગીને સફળતા તરફ લઈ જઈ શકે? કોઈ શક્યતા નથી. તમે ધક્કા મારીને આ લોકોને લઈ જાઓ તો બી આ સફળ નહીં થાય. કારણ ઘોડાને નદી સુધી લઈ જઈ શકાય, પણ પાણી તો ઘોડાએ પીવાનું છે ને. તમારા પાણી પીવાથી ઘોડાની તરસ તો બુઝાવવાની નથી. રેસમાં એને દોડવાનું છે. એ જ કે છે મને દોડવું નથી, તો એ દોડ્યા પહેલા જ હારી ગયો. આવા ડિસએપોઇન્ટમેન્ટ અને ફેલ્યોર ધરાવનારા માણસોનો એક વર્ગ છે જેને કંઈ કરવું નથી, જેના દરેક ડગલે પગલે દરેક શ્વાસમાંથી નિષ્ફળતા બહાર નીકળે છે. ઈશ્વર પણ આ લોકોને બચાવી ન શકે.